ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના થાંદલા મેઘનગર નજીક સંજેલી રેલવે ફાટક પાસે એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો। રાતે લગભગ 2 વાગે નિર્માણાધીન ઓવરબ્રિજ નજીક વળાંક પર જ્યારે ટ્રક વળી રહ્યો હતો તે સમયે જ કાર સાથે ભીષણ ટક્કર થતાં કારનો કચ્ચરધાણ થઈ ગયો હતો, જેમાં કુલ 9 લોકોના મોતના અહેવાલ મળ્યા છે। માહિતી અનુસાર મૃતકોમાં 8 લોકોના થાંદલાની નજીક આવેલા શિવગઢ મહુદાના વતની હતા, જ્યારે અન્ય એક વ્યક્તિ મૃતક વ્યક્તિ શિવગઢની નજીકના ગામડાનો રહેવાસી હતી। આ તમામ લોકોને એક જ પરિવારના હોવાનો દાવો કર્યો છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે ઘસી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી। માહિતી અનુસાર મૃતકોમાં એક જ પરિવારના 9 લોકો સામેલ છે અને તેઓ કોઈ લગ્ન સમારોહમાં હાજરી આપીને ઘરે પાછા ફરી રહ્યા હતા। આ દરમિયાન ભયંકર અકસ્માત સર્જાઈ ગયો હતો। ટક્કર એટલી ભયાનક હતી કે કારનું પૈડું વળી ગયું હતું। મૃતકોમાં 2 પુરુષ, 3 મહિલાઓ અને 4 બાળકો સામેલ છે।